મિત્રો, આ બાળકની ઉંમર માત્ર 8 વર્ષની છે અને અમારા આશ્રમ ઉપર રમતા રમતા અચાનક પહેલા માળથી પડી જવાના કારણે એના મગજના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. એટલે અમે એને તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યો હતો અને ત્યાંથી વધારે પરિસ્થિતિ ગંભીર હોવાના કારણે અમે એને પાલનપુર બનાસ હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં પણ ડૉક્ટરોએ પરિસ્થિતિ વધારે નાજુક હોવાના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે ભલામણ કરતાં અમે એને તાત્કાલિક અમદાવાદ લઈ ગયા હતા. આ બાળકને અમે હમણાં 10 દિવસ પહેલાં જ ડીસાના બસ સ્ટેન્ડમાંથી એની મમ્મી અને 2 બાળકો સાથે રેસ્ક્યુ કર્યો હતો. આ બાળક રાજસ્થાનનું છે અને એની મમ્મી સાથે 2 દિવસથી ડીસાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આ જ રીતે બેઠા હતા, તો અમે રેસ્ક્યુ કરી આશ્રમ ઉપર લાવ્યા હતા. તો મિત્રો, અમે હાલ એ બાળકની સારવાર અમદાવાદ હોસ્પિટલમાં કરાવી રહ્યા છીએ, પણ અમે તમને હાલ એટલી વિનંતી કરીએ છીએ કે તમે ભગવાનને પ્રાર્થના કરજો કે આ બાળકને જલ્દી સાજું થઈ જાય અને એ બાળક ફરી હસતો ખેલતો થાય. મિત્રો, તમારા બધાના આશીર્વાદ અને પ્રાર્થનાથી ભગવાન બાળકને જલ્દી સાજો કરે એ જ પ્રાર્થના કરજો.